અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ. રાજ્યના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં પણ ઓરેન્જ એલર્ટ. ભારેથી અતિભારે વરસાદ માટે રહેજો તૈયાર. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું એલર્ટ. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં યલો એલર્ટ છે. નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો દાદરાનગર હવેલીમાં પણ વરસાદના ઓરેન્જ એલર્ટની છે જાહેરાત. અમદાવાદમાં પડી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. 14 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યના 39 તાલુકાઓમાં નોંધાયો વરસાદ. મેઘરાજાની ફરી પધરામણી થતા સામાન્યથી હળવો વરસાદ ખાબક્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને પારડીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. વલસાડમાં સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. શહેરના MG રોડ, છીપવાડ, હનુમાન મંદિર, દાણા બજારમાં પાણી ભરાયા. સવારથી વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની. ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા. વલસાડમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં આવ્યો છે પલટો. લાંબા સમયના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ. અમલાસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદી માહોલ જામતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત. આગામી દિવસોમાં હજુ વરસાદ પડી શકે. તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 1 મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ. વંદાના ગ્રામ્ય વિસ્તારો અને વાશિયાળિયામાં પણ વરસાદના આગમનના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર. દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આવ્યો છે પલટો. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ ખાબક્યો. વઢવાણ, જોરાવરનગર, દુધરેજ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. છેલ્લા 8 થી 10 દિવસથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તેવા સમય ફરી વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદ. ભાવનગરના મહુવા તાલુકામાં છવાયો છે વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. બગદાણા તેમજ મોણપર સહિતના ગામમાં ભારે બફારા બાદ વરસાદ વરસ્યો. ખેડૂતોએ આ વરસાદને મગફળી તેમજ કપાસ, બાજરી સહિતના પાકો માટે ફાયદાકારક ગણાવ્યો. જૂનાગઢમાં અસહ્ય ગરમી બાદ વરસાદની શરૂઆત. લાંબા વિરામ બાદ વરસાદી મહેર. જાંજરડા ચોકડી, મધુરમ અને ધોરાજી ચોકડીમાં વરસાદ. જરૂરિયાતના સમયે વરસાદ વરસતા લોકોને રાહત. રાજકોટના ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. અસહ્ય ઉકળાટથી સ્થાનિકોને મળી રાહત. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કપાસ, મગફળી, સોયાબીન, તુવેર અને એરંડાના પાકને મળશે જીવનદાન. મહેસાણામાં બહુચરાજીના ઇન્દ્રીપ ગામ પાસે કાર ભડકે બળી. એકાએક કારમાં ધુમાડા નીકળ્યા બાદ આગ લાગી. સમય સૂચકતા વાપરી કારમાં સવાર 6 લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો. જોકે આગમાં સમગ્ર કાર બળીને ખાખ થઈ. ચાલુ કારમાં આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ. અમદાવાદ એરપોર્ટ પર 78 લાખનું ગેરકાયદે સોનું કરાયું છે જપ્ત. દુબઈથી આવેલા મુસાફર પાસેથી 750 ગ્રામથી વધુ સોનું ઝડપાયું છે. મુસાફર મોજામાં છુપાવીને લાવ્યો હતો સોનું. એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટને શંકા જતા તપાસમાં સોનું મળી આવ્યું. દુબઈથી આવેલા મુસાફરની કરી ધરપકડ. સુરતના કુખ્યાત વ્યાજખોર લાખા સાટિયાની ધરપકડ. હીરા વેપારીને ધમકાવી ₹25,000 પડાવી લીધા. અગાઉ આરોપીએ મકાન હડપ્યું હતું. મકાન બાદ ગામની જમીન પર બગાડી હતી દાનત. સિંગણપોર ડભોલી પોલીસે આરોપીને ઝડપ્યો છે. આરોપી લાખાનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. જૂનાગઢના માળિયા હાટીનામાં બેફામ કાર ચાલકની ધરપકડ. નશાની હાલતમાં કાર ચલાવી 4 વ્હીકલ્સને લીધા અડફેટે. 3 લોકોને થઈ હતી સામાન્ય ઈજાઓ. તો ફિલ્મી ઢબે 10 કિલોમીટર પીછો કરી પોલીસે કાર ચાલકને પકડ્યો. ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું.
અમદાવાદના વટવાના શ્યામા પ્રસાદ મુખર્જી નગરમાં સરા જાહેર ફાયરિંગ, બદલો લેવા 4 રાઉન્ડ ફાયરિંગ થયાની ફરિયાદ છે. આ સાથે જ ઇમરાન ઉર્ફે કડિયા નામના આરોપી સામે ફાયરિંગનો આક્ષેપ છે. ઇમરાન સહિત 3 જેટલા શખ્સોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો. સાઇસ્તા બાનુ નામની મહિલાએ આરોપી સામે અગાઉ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આરોપીને 2 વર્ષની જેલ થઈ હતી. 2 વર્ષ બાદ છૂટતા બદલો લેવા ફાયરિંગ કર્યું. પોલીસે ઇમરાન કડિયા સામે હત્યાના પ્રયાસની અને આર્મ્સ એક્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી. અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે લીગલ એક્સપર્ટ માઇક એન્ડ્રુઝ દીવની પણ મુલાકાતે પ્લેન ક્રેશના એકમાત્ર જીવિત મુસાફર વિશ્વાસ સાથે મુલાકાત કરી. વિશ્વાસ પાસેથી મેળવી વિગતો. વકીલ માઇક એન્ડ્રુઝે TV9 સાથે ખાસ વાતચીત કરી. દરેક પીડિત પરિવારો ન્યાય ઝંખે છે તેમ જણાવ્યું. કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ વકીલે પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાત લીધી છે. પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં કરી છે અરજી. સમગ્ર ઘટનામાં અલગ અલગ એંગલથી તપાસ થઈ રહી છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે યુએસ એટર્ની અમદાવાદ પહોંચ્યા. પ્રાથમિક રિપોર્ટ અને કોકપિટમાં થયેલી છેલ્લી વાત અંગે ઉઠાવ્યા સવાલ. TV9 સાથે ખાસ વાતચીતમાં માઇક એન્ડ્રુઝે કહ્યું, રિપોર્ટ જાહેર ન થાય તો પણ એટર્નીનો રિપોર્ટ આપવો જોઈએ. વધુમાં જણાવ્યું કે જે વ્યક્તિના સ્વજનો ગયા છે તેમને ચોક્કસ કારણ જણાવવાનો અધિકાર છે. તાપી પાર લિંક પ્રોજેક્ટને લઈને રાજનીતિ ગરમાઈ છે. કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલે કોંગ્રેસ સામે પ્રહાર કર્યા. કહ્યું, કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી અને અનંત પટેલ જેવા નેતાઓ આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. તુષાર ચૌધરીએ સંસદમાં DPR રજૂઆત કરી હોવાની વાત CR પાટીલે નકારી. લોકસભામાં એવી કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં નથી આવ્યો અને ધારાસભ્યને ધ્યાન હોવું જોઈએ કે સંસદમાં આ પ્રકારના DPR રજૂ કરાતા નથી. તાપી પાર લિંક પ્રોજેક્ટને લઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાક યુદ્ધ. CR પાટીલના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો જવાબ. કહ્યું, પ્રોજેક્ટ સ્થગિત કરવા મુદ્દે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી. શ્વેતપત્ર જાહેર કરી આદિવાસી લોકોને વિશ્વાસ અપાવવાની પણ માંગ ધારાસભ્યએ કરી. તાપી પાર રિવર લિંકનો મુદ્દો ગરમાયો છે. પાટીલ બાદ હવે સાંસદ ધવલ પટેલે કરી છે સ્પષ્ટતા. તાપી પાર લિંક પ્રોજેક્ટ લાગુ નથી કરાયો. સરકાર આદિવાસીઓના હિતમાં કામ કરશે. કોંગ્રેસ આપ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ પોતાની અસ્મિતા બચાવી રહી છે. ગીર સોમનાથના તાલાલા ઉનાના રસ્તાઓ બંધ કરાયેલા પુલોના ડાયવર્ઝન આપવાની માંગ. જામવાળા અને થોરડી પુલને બેરિકેડ કરી બંધ કરાતા વિદ્યાર્થીઓ સહિત ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બંને પુલ બંધ હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. જૂનાગઢમાં હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી આવી સામે. જેતપુર સોમનાથ નેશનલ હાઈવેનું યોગ્ય કામ ન થયાનો દાવો, તો કુવા પર 4 ટ્રેક રસ્તો બની ગયો હોવાની પણ ઘટના સામે આવી છે. યોગ્ય કામ ન કરાતા કૂવો બેસી જતા ટ્રક પણ ફસાયો હતો. રાત્રિ સમયે ઘટના બનતા ગંભીર અકસ્માત થતા ટળ્યો. ખેડૂતોની જમીનમાં કૂવો હતો જેનું નબળું કામ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની ઉઠી માંગ. વડોદરાના બહુચર્ચિત ફાયર વિભાગનો કૌભાંડનો રેલો પાલિકાની સ્થાયી સમિતિ સુધી પહોંચ્યો. સાધનોની ખરીદી અંગેની દરખાસ્ત મંજૂર કરનાર સ્થાયી સમિતિ પણ શંકાના દાયરામાં. સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યોની ભૂમિકા પણ તપાસ થાય તેવી માંગ ઉઠી. ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં ગેરરીતિ સામે આવતા 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ બધા વચ્ચે વિશ્વામિત્રી બચાવ સમિતિએ મુખ્યપ્રધાનને પત્ર લખી આરોપ લગાવ્યો. સાધનોની ખરીદીના કૌભાંડમાં સ્થાયી સમિતિ પણ સામેલ. ગુજરાત યુનિવર્સિટીએ 11 અને 12 ઓગસ્ટના રોજ જાહેર રજાનું એલાન કરાતા NSUIમાં રોષ જોવા મળ્યો. આવતીકાલે યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન છે, જ્યારે 12 ઓગસ્ટે PhDની પ્રવેશ પરીક્ષા હોવાથી સ્ટાફ અને વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ટેન્કર બ્રિજ પરથી ઉતર્યા બાદ સાંસદે ટેન્કર માલિકને કરેલો વાયદો નિભાવ્યો. આણંદના સાંસદ મિતેશ પટેલે ટેન્કર માલિકને તેના 1 મહિનાના EMI ભરવાની ખાતરી આપી હતી. મિતેશ પટેલે 80,000નો ચેક આપી પોતાનો વાયદો પૂર્ણ કર્યો.
સુરતના કામરેજમાં ગ્રામીણ પોલીસિંગને સુદૃઢ બનાવવા માટે પોલીસ સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સરપંચો સાથે સંવાદ કર્યો અને ગામના મોભી તરીકેની જવાબદારી સમજી દરેક ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ લાવવાનું જણાવ્યું છે, તેમજ અસામાજિક તત્વો સામે સક્રિય પગલાં લેવા પણ પ્રેરિત કર્યા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. ડીજીપી વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક અને મજબૂત બનાવવાનો છે. તેના માટે ગ્રામજનોની પણ મદદ ખૂબ જરૂરી. રાજ્યના 650થી વધુ પોલીસ મથકોમાં ગામના સરપંચો સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરાયું. બનાસકાંઠાના થરાદમાં પણ પોલીસ અને સરપંચના સંવાદ કાર્યક્રમ યોજાયો છે. ગામડાઓમાં પોલીસ કઈ રીતે સુમેળભર્યું વાતાવરણ બનાવી રાખે તે હેતુથી સરપંચો સાથે સંવાદ કર્યો, જેમાં કાયદાકીય બાબતોને લઈ પણ ચર્ચા કરવામાં આવી. થરાદ તાલુકાના અનેક ગામડાઓના સરપંચો આ ખાસ સંવાદમાં ઉપસ્થિત રહ્યા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રથમવાર યોજાશે લોકમેળો. 2 વર્ષ બાદ ફરી લોકમેળાનો આનંદ માણી શકાશે. સૌરાષ્ટ્રવાસીઓ માણી શકશે. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ આખરી ઓપમાં. રેસકોર્સ ખાતે લોકમેળા ગ્રાઉન્ડમાં રાઇડો લગાવવાની કામગીરી શરૂ. ગત વર્ષે એક પણ દિવસે નહોતો યોજાયો જન્માષ્ટમીનો લોકમેળો. રાઇડ સંચાલકો અને તંત્ર વચ્ચે ચાલી રહ્યો હતો એસઓપીનો વિવાદ. આ વખતે 14 થી 18 ઓગસ્ટ સુધી 5 દિવસ યોજાશે લોકમેળો. મહેસાણાના ખેરાલુમાં ગ્રામ્ય કક્ષાનો સૌ પ્રથમ યોગ ક્લાસ યોજાયો. ધારાસભ્યના માર્ગદર્શનમાં ગુજરાત બોર્ડે યોગ સંવાદ કર્યો. ગુજરાત યોગ બોર્ડ તાલીમાર્થીઓને 100 કલાકની તાલીમ પણ આપશે. બાદમાં યોગ ટ્રેનરો પોતાના ગામમાં જ યોગના વર્ગો શરૂ કરશે, જેઓને માનદ વેતન પણ અપાશે. 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ. રાજ્યના 11 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અમરેલીના સાવરકુંડલામાં સિંહ ઉજવણીના ભાગરૂપે ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. આ રેલી થકી લોકોને સિંહ બચાવો અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા. મહેસાણામાં વિજાપુરમાં શંકાસ્પદ નકલી પનીર પકડવા મુદ્દે તપાસનો ધમધમાટ. જોકે પત્રકારો પર હુમલો કરનાર પનીર ફેક્ટરીનો માલિક દિનેશ પટેલ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. હુમલા બાદ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ફરાર આરોપી દિનેશ પટેલને પકડવા પોલીસે 3 ટીમો બનાવી. એફએસએલ સહિત પોલીસની ટીમોએ ફેક્ટરી પહોંચી તપાસ કરી. જામનગરમાં સોશિયલ મીડિયામાં હથિયાર સાથે પોસ્ટ કરનાર સામે નોંધાયો છે ગુનો. સસ્તી પ્રસિદ્ધિ માટે હથિયારો સાથે કાલાવડના ભાયાભાઈ ગઢવીએ પોસ્ટ કરી હતી, તેમજ લાયસન્સવાળું હથિયાર આપનાર શખ્સ રમેશ ઘડિયા હોવાનું સામે આવ્યું. પોલીસે બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. સુરતમાં પેઇંગ ગેસના ₹13 લાખથી વધુના દાગીનાની ચોરીનો મામલો. ડિંડોલી પોલીસે ચોરી કરનાર દંપતીને મહારાષ્ટ્રથી ઝડપ્યું છે. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના કર્યા કબજે. દંપતીએ પોતાના રૂમ ફરિયાદીને ભાડે આપી તેમના રૂમમાંથી કરી હતી ચોરી. અમદાવાદ ગ્રામે એલસીબીએ સાણંદમાંથી જુગારનો અડ્ડો ઝડપ્યો. લેખમબા ગામ નરેશ પટેલ નામના શખ્સના ઘરમાંથી ચાલી રહ્યો હતો જુગારનો અડ્ડો. જુગાર રમી રહેલા કુલ 10 લોકોની ધરપકડ. પોલીસે 3 લાખથી વધુની રોકડ અને વાહન સહિત 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. કચ્છના મુન્દ્રામાં ફરી એકવાર ગાંજો ઝડપાયો. પાવીપુરી 4 રસ્તા પાસે 53,000થી વધુની કિંમતનો 5 કિલો ગાંજો ઝડપ્યો છે. ગાંજા સાથે એક શખ્સને પણ પોલીસે ઝડપી કુલ 62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી વિરુદ્ધ મુન્દ્રા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH